સ્વામિનારાયણે રચનામૃત ગણામતીનું 23મું લોક તથા હિન્દુ. સ્વામિનારાયણે 1878ના નિત્યસુધી એકાદશીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડાપતિ દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરની આગળ વિરાજમાન હતા. ને મસ્તક ઉપર ધોળી પાટ બાંધી હતી, ને ધોળો ખેસ પહેર્યો હતો, ને ધોળી ચાદર ઓઢી હતી, ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ એમ બોલ્યા છે, આજ તો અમે મન વિચારી ગયું તે મન જીવ થકી જુદું ન દેખાયું. મન તો જીવની કોઈ કિરણ છે, પણ જીવ થકી જુદું નથી. વાહ ભાઈ વાહ, શું વાત કરી કહો. મધ્યનું તેવી તો વચનાલ મારા ટાઢી લુક અને ઊંડી લુક. ટાઢી લુક છો અને ઊંડી લુક છું. ટાઢી લુક આપણા હિમ પડે છે અને ઝાડના થડી આવડ દાળ બાળી મળે, રીંગણી ને મરચાં ને એવું કૂણું તો બળી જાય, પણ જે કઠણ હોય તો બાળી મેલા. ટાઢી હિમ પડે, હિમ એવા હિમ પડતો પેલા ગોળાના પાણી હોય તો બરફ થઈ જાય, એવા હિમ પડે, એટલી ટાઢ પડે કે કપાસના થળિયા, કપાસના છોડ તો આવા જાતા હોય તો સુકાઈ જાય, એવા હિમ પડે. આમાં એવા હિમ પડતા નહીં, પહેલા બહુ પડતા એવા હિમ, એટલે ટાઢી લુક કહેવાય. હે બરફનું કામ એવું. ટાઢી અગ્નિ, ટાઢી એવી અગ્નિ કે બાળી નાખે. કપાના મરચી ને એવું શ્યામમાં નીમ પડે છે, કેવું થઈ જાય, બળી જાય. એટલે એ ટાઢી લુક છે. ઊની લુક એટલે ગરમી હોય અને લોકોને લુક લાગે છે જોઈએ એમાં મરી જાય. ગરમીનો છે તે તાપ બહુ લાગે અને પછી ભાદર પાણી ને એવું પીવે ને પછી માથો પડે મરે, એટલે ઊની લુક છે. આવો ભગત આવો એમ. તમે પરદેશી માણસ કેવા ફેટું ના બેહાય. તો એ મહારાજ આપણને આ વાત સમજાવે, ઊની લુક અને ટાઢી લુક. આ છે તે મનનું કારણ છે. મનનું કારણ એવું છે, દેવાનંદ સ્વામી બોલ્યા કે હરક શોકની નદીઓ મોટી તેમાં જાય તણાણો. દેવાનંદ કહે હરિભજ્યા વિના ઘણે દુઃખે ઘેરાણો. મિયા હાલ્યા જતા હતા, મિયા સાહેબ ત્યાં રસ્તામાંથી દોરડું મળ્યું, ખુશ થઈ ગયા, ખભે નાખી દીધું. પછી હાલતા હાલતા પાછું ખભેથી હરતી પડ્યું, પાછું આમ જોયું એટલે પાછું જેવું. પણ મિયા પછી શું બોલ્યા કે રસા પાયા જ નહોતા, દોરડું મળ્યું જ નતું, ક્યાં હતું પેલું. તો એ સમજણની વાત. આ તો આપણને ચિત્રકેતુ જેવો રાજા અને કરોડો સ્ત્રીઓ વચ્ચે વાંચ્યો, દીકરા નહીં, જેટલા પથરા એટલા દેવ કર્યા, દીકરા હારું માનતાઓને બાધાઓન. પછી નારદ ના અંગીરા ઋષિ એના બે. તમે અત્યારે હજુ તો આ તો દાઢી છે, હજુ આ સુવર્ણો પહેરે છે, જય સાહેબ બે ભગત જય સોનારાયણ ગુરુ. એટલે ચિત્રકેતુ દીકરા હારું પથરો લઈને માથું કૂટો. હા, દીકરા જેટલા પથરા એટલા દેવ, માનતાઓને બાધાઓને ઘણું કર્યું. પછી નારદના અંગીરા ઋષિ ફરતા ફરતા આવ્યા. નારદના અંગીરા ઋષિ એને ઉપદેશ આપે કે હે ચિત્રકેતુ રાજા, આ દુનિયા સપના તુલ્ય છે, કોઈ કોઈનું કોઈ નથી. આ તો ઋણ સંબંધી ભેગું થાય છે, એકબીજાની લેણ દેણ પૂરી કરવા માટે આવે. આપણે લેણું લેવા આવ્યું હોય તો લેણું લઈને જાય, અને દેણું આપવા આવ્યું હોય તો દેણું આપીને જાય. પણ ઢોર છે, પશુ છે, મનુષ્ય છે, જે બધો આ મેળો ભેગો થાય છે એ ઋણ સંબંધી છે.
એકબીજાનું ઋણ અદા કરવા, એકબીજાનું લેણું દેણું અદા કરવા માટે ભેગું થઈ ગયું હોય, પાછું એ પૂરું થાય એટલે હવે ના રસ્તે. એમાં કોઈનું કોઈ છે નહીં. તો ચિત્રકેતુના રાજાના સમજાવે છે નારદ અંગીરા, પણ ચિત્રકેતુનું માનતું નથી મન. એટલે નારદજીએ વિચાર કર્યો કે આનું મન પાછું નહીં વળે, માટે એકવાર આને દર્શન કરાવવા દે દીકરાના. પછી નારદજીએ એને વચ્ચે આશીર્વાદ આપ્યો, વચન આપ્યું, દીકરા થશે જા. પછી એના ચિત્રકેતુનો દીકરો થયો, પણ કરોડ સ્ત્રીઓ વચ્ચે એકનો એક. એ દીકરા થયા ત્યારે આ તો ચિત્રકેતુ રાજા, એટલે એને શું વાત, એ તો આખા રાજમાં એ ઉજાણી કરી મારે, ઢોલ વગાડ્યા, હાકર વગાડી, ધામધૂમ, બહુ આનંદમાં આવી ગયો, કેફમાં આવી ગયો. પણ નારદજીએ દીકરા શા માટે આપ્યા હતા કે એની વસ્તીઓ પાછી વાળવા માટે, એના ભવિષ્યમાં એના સંબંધમાં લેણ દેણ નથી. એટલે દીકરા 8-10 મહિનાનો થયો, પાછો લઈ લીધો ભગવાન, વળી ગયો. પછી પાછો છે તે ચિત્રકેતુ પથરો લીધો, હાય દીકરા, હાય દીકરા. પછી પાછા નારદના અંગીરા પછી ફરતા ફરતા આવ્યા. નારદ સમજાવે છે, હે ચિત્રકેતુ રાજા, આ તો બધું સપનાતું છે, કેટલા અવતાર તારાય થઈ ગયા, નીના થઈ ગયા, કેટલા થઈ જશે, પણ મન માને નહીં. પછી નારદજી પેલા દીકરાને હાજીવન કર્યું, અને આ ભાગવતમાં લખ્યું છે આખ્યાન પાછું કે નારદજીએ પેલા દીકરાને હજીવન કર્યો, કે દીકરો બેઠો થઈને પછી એના બાપને ચિત્રકેતુને આ ઉપદેશ આપવા માંડ્યો કે હે ચિત્રકેતુ રાજા, ત્યાં હું આ 1 વાર દીકરો થઈને આવ્યો છું, પણ તું મારા ત્યાં 7 વાર દીકરો થઈને આવ્યો, માટે વ્યસના પધારો. અહીંયા આગળ જય ગણેશ, જય સોમનાથ. પછી દીકરો એને ઉપદેશ આપે ચિત્રકેતુને, હે ચિત્રકેતુ, હા તારા ત્યાં હું 1 વાર આવ્યો છું જન્મ ધરી, પણ તું મારા ત્યાં 7 વાર આવ્યો, માટે કોઈનું કોઈ નથી, માટે કોનો દીકરો કોનો બાપ નહીં. નિષ્કુળાંશ બોલ્યા, કોણ કુટુંબી, કોણ સંબંધી, કોણ માત્ર નતા, કોણ ભાઈ ને કોણ, આ બધું સપનાતું છે, સંસાર સપનાતું છે. કોઈનું રહ્યું કાંઈ, આપણા કેટલા અવતાર થઈ ગયા છે, અને આપણા ઘડિયા ક્યાં ક્યાં પત્તો છે. માટે આ છે તે તમે પેલી ફિલ્મ જુઓ છો ને, પટ્ટી ફિલ્મની પટ્ટી હાલી જાય એમ ચિત્ર હાલ્યા જાય, ચિત્ર એમાં આ બધું આ ફિલ્મ જ છે ભગવાનની, જાતની જીવતી ફિલ્મ. હો, પેલી જોવી ના પડે, આ સાચી ફિલ્મ. પેલી કાગળિયાની નાયા સતત ઉઠી, પણ આ એક મૂર્તિમાં સમજાય દેખાય કે આ એકબીજાના ચીડી હવે હાલ્યું જાય છે, દીકરા હાલ્યા જાય, બાપા હાલ્યા જાય, વસ્તુ એ હાલી જાય. આમાં કોઈ આ જેટલું નામ રૂપના આકાર, એમાં કોઈ સ્થિર નથી. આ મકાન આવું બાંધ્યું પણ સ્થિર ખરું, એનો કાળ. આ ડુંગરા છે, આવા હિમાલય, ગિરનાર, મોટા મોટા ડુંગર છે, એનો કાળ. કારણ કે દ્વિપ્રાર્થ કાળ એક હશે તે આ કલ્પ પૂરો થાય બ્રહ્માનો, એટલે આ 10 લોકમાં કઈ રહેવા પામે. 10 લોક એટલે 7 પાતા, આપણો મૃત્યુ લોક 8મો, 9મો ભુવર લોક ને સ્વર્ગ લોક એટલે દેવતાનો, ઇન્દ્રનો ને મનુનો દેવલોક. એ 10 લોક બ્રહ્માના દિવસમાં નાશ થઈ જાય. એનું નામ કલ્પ લખ્યો, કલ્પ. એવા 360 કલ્પ થાય ત્યારે બ્રહ્માનો 1 વર્ષ થાય. આ કાળ એટલે કાળની ગતિ ત્યાં સુધી છે. એ કાળ આવ્યો ભૃગુ ઋષિ આગળ, અને ભૃગુ ઋષિનો દીકરો આ શુક્રાચાર્ય, એ શુક્રાચાર્ય મર્યો ત્યારે ભૃગુ ઋષિ શોક કરે દીકરા વાહે કે કાળ આવ્યો. અને કાળ ભૃગુને કહે છે કે હે ભૃગુ, આનંદ કરોડો વિષ્ણુ, કરોડો શિવ શંકર અને કરોડોને હું ચાલી ગયો. તારા દીકરાની શું વાત કરે, કરોડોને ચાલી ગયો છું, ચાલી જઉં છું. માટે કાળની ગતિ ક્યાં નથી કે માયા પર. અક્ષરધામમાં કાળની ગતિ નથી, બીજે બધે કાળની ગતિ. નચિકેતાનું આખ્યાન આપ્યું ઉપનિષદમાં નચિકેતાનું આખ્યાન આપ્યું. ત્યાં નચિકેતા યમરાજા ખાઈ જાય. યમરાજા એના ઉપર ખુશ થયા ત્યારે એને કહે છે તો કહીએ તને સ્થાન આપું, તું કહીએ તો દેવલોક આપું, વૈકુંઠ આપું, શ્વેતદીપ આપું, એમ બધા તું કૈલાસ આપું, કોઈ જો દેવ સતી તારા જ્યાં ઈચ્છા હોય
ત્યારે નચિકેતા શું કહે છે કે હે યમરાજા, તમારી જ્યાં સુધી સત્તા હોય અને તમારું રાજ જ્યાં સુધી હોય અને તમારી સત્તા જ્યાં સુધી ચાલતી હોય ત્યાં મારે કોઈ સ્થાન જોતું નથી. જ્યાં તમારો પગ ના હોય, તમારું ગતિ ના હોય ત્યાં મારે જવું. એટલે અક્ષરધામ સિવાય યમરાજાનું સત્તા બીજા બધા ચાલે. તો એ નચિકેતા વાંચીને ઉપનિષદમાં આખું મોટું વાંચ્યું, 10-15 અધ્યાય લખ્યા. વાંચે તો ખબર પડે જીવને જગતને. એટલે આ ચિત્રકેતુને પછી દીકરાએ ઉપદેશ આપ્યો ત્યારે કરોડ સ્ત્રીઓનો ત્યાગ કરીને ચાલ્યો. અને પછી ચાલ્યો તે રસ્તામાં શંકર ભગવાન બેઠા હતા, પાર્વતી બેઠી હતી. એ મનુષ્ય ભાવ લીધો પાછો ત્યાં મેં કરોડનો ત્યાગ કર્યો અને આ જોગટા ને શંકરને એક છે તો ખોરાક લઈ ગયા. ત્યાં પાર્વતી સાથે શ્રાપ આપી દીધો. શંકર ના બોલ્યા પણ પાર્વતી હકડા રહે ગઈ, શ્રાપ આપ્યો કે હે ચિત્રકેતુ જા દૈત થઈ જા. તે વતરાસુ દૈત થયો પાછો. આપણે ઘર બહાર મૂકીને આવ્યા પણ જો આપણે ભગવાનના ભક્તમાં મનુષ્ય ભાવ આવે તો આપણી દશા થાય. માટે એ પણ વિચાર કરવા જેવો. તો એ મહારાજ આપણે સમજાવે છે કે ચિત્રકેતુને દીકરા નતા તો શોક કેટલો કરતો. દીકરા થયા ત્યારે કેટલો આનંદ થયો. પાછો દીકરો મરી ગયો, પાછો હતો એને શોક. એટલા સારું દેવાનંદ સ્વામી કહે છે કે હરખ શોકની નદીઓ મોટી તેમાં જાય તણાણો. દેવાનંદ કહે હરિ ભજ્યા વિના ઘણે દુઃખ ઘેરા. આ દુનિયામાં આ છે તે એવી ભગવાનની ગતિ મૂકી છે કે તે હરખ શોક આવવાનો હોય અને હાણ વૃદ્ધિ થવાની. એટલે એમાં બે મિથ્યા લખ્યું. શોક પણ ખોટો છે, હરખ પણ ખોટો છે. એટલે એક બ્રાહ્મણ હતો એનો દીકરો વાંજિયાબાનો એકનો એક. ગુણાતી સ્વામી બોલે કે દીકરો વળી ગયો એટલે એનો બાપ એ બ્રાહ્મણ પથ્થરો લઈ અને માથું કૂટે અને તે અડધો થઈ ગયો. માથું કૂટી ભૂખ્યો તરસ્યો. ત્યાં ગુણાતી સ્વામીની દીકરી આવી લાવવા. ત્યારે ગુણાતી સ્વામી જોયું એટલે પૂછ્યું કે શું છે, કેમ આ બધું આ બધા? તો કે વાંઝાના દીકરા વળી ગયા સ્વામીજી અને બહુ શોખ થાય. તે પછી ઉદયપુરની ખાધી ખાલી થઈ. એક ખડીઓ ચૂડેલો હોય અથવા કાન ખજૂરો એનો એક પગ ભાગે તો શું ઓછો થઈ ગયો? કેટલા કાન ખજૂરા પગ હોય? એમાંથી એક ભાગ્યો તો જોડાતો તો એમાં દુનિયામાં બ્રાહ્મણના થોડા છે બ્રાહ્મણ અને તારો દીકરો એક વળી ગયો એટલે ઉદયપુરની ખાધી ખાલી પડી અને તું એના હારે એના વાહે પથ્થરો લઈને માથું કૂટીને મરી જઈશ તો હવે દીકરો પાછો આવશે? માટે શોક મૂકી જાય. ત્યારે બ્રાહ્મણ બોલ્યો કે સ્વામી તમે મળ્યા તે જીવ તો રાખ્યો ને કે છોકરા હારે મારે જવાનું હતું. આવું આ જીવનું અજ્ઞાન. એટલે આ સ્વામી સમજાવે. અને હરિલામતમાં લખ્યું છે આખું. હરિલામતમાં ગોંડલ બાપુના દીકરા ગામમાં ગયા. તે દરબારમાં શોક થવી ગયો. ત્યાં ગુણાતી સ્વામી ગયા. ગુણાતી સ્વામી ગોંડલ બાપુના ગુરુ એટલે તે પછી સ્વામી ઉપદેશ આપે છે. હરિલાલમાં આખું લખ્યું અને ક્યાં છે અને બધું એવું સહાય કરાવે છે. પછી એને શાંતિ થાય. અને એટલે આ દુનિયામાં મારે કહે છે કાઢી લુક ને ઊની લુક. આ લુકનું વચનાવત સમજાવે છે એટલા માટે જ ત્યાં સંસાર છે, સપના તુલ્ય છે અને આજ દેખાય ને કાલ ન દેખાય. એ છે જે ભરતી ઓટ થયા જ કરે. આજ હશે તે લખો રૂપિયા કમાય કાલ દેવાળું કાઢે. આજ આપણા કુટુંબમાં 150 માણસ હોય અને કાલ કોઈ હરાવાય ના રહ્યું હોય. આ એ દશાઓ જોઈએ. એકના અનેક, અનેક ના એક. આ ભરતીઓ હાલ્યા જ કરે દુનિયામાં અને એ આપણે દેખાય છે. એ વાત આપણે જો વિચાર કરીએ તો આપણી વર્તી પાછી વળે આ જગતમાંથી અને મોહ ઓછો થાય. ભલે આ લોકમાં આવ્યા છીએ આપણા પ્રાર્થ અનુસાર ભગવાન આપણને જે સ્થિતિમાં રાખે એ સ્થિતિમાં રહી અને પુરુષ પ્રયત્ન કરવું. પણ એની અંદર તે આ સમજણની વાત આપે છે, જ્ઞાનની વાત આપે છે કે એમાં તે કરતા હરતા ભગવાન છે, કર્મ સદાતા ભગવાન છે. આપણી ફરજ છે. આખું ગીતા તમારો છે તે 700 શ્લોક સમજાવે છે
એમાં આ જ વાત કરે છે કે તમે કર્મ કરવા માટે સ્વતંત્ર છો, કર્મ કરો, પણ એ કર્મનું ફળ ફળદાતા ભગવાન છે. એટલે જો એ ફળની અંદર તમે કર્મ કરો, એમાંથી જો સફળતા મળે તો તમે બહુ ફૂલાઈ જશો, તમને અહમ આવશે કે મેં કર્યું, મેં સુધાર્યું, મેં સુધાર્યું. અને જો એમાં તમે સિદ્ધિ પામશો અને જો તો ગ્લાની પામશો તો કર્માઈ જશે, દુઃખ થશે કે અમારો આટલો દાખલો કર્યો ને અફળ ગયું. એટલે બે વાતે દુઃખ આવશે. માટે બે વાતને મૂકી દો, હરખ મૂકી દો, શોક પણ મૂકી દો. માટે જે સ્થિતિમાં જે સમયે ભગવાન જેમ રાખે તેમ રહી અને ભગવાનની સ્મૃતિએ સહિત કર્મ કરો, પ્રવૃત્તિ કરો. સાત્વિક કર્મો કરવા એ મનુષ્યનો ધર્મ છે. દરેક આ મૃત્યુ લોકમાં આવ્યા એટલે કર્મ કરવા અને બંધાયેલા. કૃષ્ણ ભગવાને ગીતામાં કહ્યું કે હું પણ જો કર્મ કરું છું, જો ન કરું તો કર્મહીણા થઈ જાય જીવ, તો એ જવાબદારી મારા માથે આવે. માટે જે કર્મ કરવું એ જીવની ફરજ છે, પણ એના ફળમાં મોહ ન રાખો. કર્મ કરે છે માણસ ફળની ઈચ્છા વગર તો કોઈ કરતો નથી, ફળ મેળવવા માટે જ દાખલો કરે છે. એટલે પણ એમાં એ સ્વતંત્ર નથી, એટલે ભગવાન એના કરતા ફળદાતા ભગવાન છે. માટે એ કર્મ કરવાની તમારી ફરજ કરી, પણ ફળની ઈચ્છાની ફરજ ન રાખવી, પણ એમાં હરખ શોક ન પામો. તમને સફળતા મળે તો પણ રાજી થવું અને નિષ્ફળ રાહ તોય પણ રાજી થવું. ભગવાનની ઈચ્છા છે, ભગવાન એ રીતે કરવું છે. માટે આ મહારાજ આપણને સમજાવે અને બધા શાસ્ત્રોનું આ રહસ્ય સારે છે. દરેક મહાન પુરુષો થઈ ગયા એની આ સમજણ ના સ્થિતિ ના વાત સમજાવે છે. એટલે આગળ જે ભગવાનના ભક્તો થઈ ગયા, જ્ઞાની પુરુષો થઈ ગયા, એણે પણ આ જ વાત કરી કે જગત આ મિથ્યા છે, એમાં આપણને આસક્તિ છે, મોહ છે, એટલે આપણે સુખી દુઃખી થઈએ છીએ અને એની વાસના લઈને 84માં દેહ ધરવા પડે છે. જમપુરી લક્ષ 84 ગર્ભવાસમાં જે આ જન્મો લેવા પડે છે એ આ મન વાસના લઈ. માટે મનની વાસના છોડી નાખો એટલે તમે નિર્બંધન થશો અને સાથે તમને આ ગર્ભવાસનું દુઃખ નહીં આવે, જન્મપુરી ગર્ભવાસ 84નું દુઃખ નહીં આવે. તો એટલા માટે આ શાસ્ત્રો માત્ર અને મહાન પુરુષો એ માર્ગે ચાલ્યા છે અને આપણને એ માર્ગે ચાલવાની દોરવણી આપે છે. એમાં આપણે નથી જવાનું ગિરનારની ગુફામાં કે હિમાલયમાં, કે નથી તપ કરવાનું, યોગ સાધવાનું, પણ આપણે સમજણની આ સ્થિતિ કરવાની છે. જ્ઞાની મારો આત્મા, જ્ઞાનીનો પ્રાણ. સમજણ વાળા મારા કે જ્ઞાની છે એને 24 કલાક અખંડ સમાધિ, 24 કલાક અખંડ ધ્યાન. કારણ કે જ્ઞાની એને ભગવાનની પ્રશંસા બહુ કરી, કેમ કે જ્ઞાની નિષ્કામી ભગત છે અને આત્મા પરમાત્માને સમજી શકે છે, ઓળખી શકે, જાણી શકે. એટલે એમાં એને વર્તી બંધાતી નથી, ક્ષોભ થતો નથી. અને વેદની અંદર પુરુષાર્થ લખ્યો ધર્મ ને કામ, પણ એ સકામ ભક્તો છે અને સકામ ભક્તોનો દેવો સફળતા આપે છે, પણ એ ક્ષણિક છે, નાશવંત છે, દુઃખ છે. એટલે એની અંદર જેટલી આપણને આસક્તિ રહેશે એટલું દુઃખ આવશે અને એટલો છે તે આપણને આ 84માં ગર્ભવાસ જમપુરી લક્ષવાસીમાં રખડવું પડશે. માટે વ્યવહાર કરો. ભગવાન તમારા પ્રાર્થના દાળ રોટલા આપે, જમો, અને દૂધ હાકર ચોખા જમો, અને હિંચકામાં હિંચકા ખાઓ અને અક્ષરધામમાં જાઓ. એવું સુખ કરી દીધું મહારાજ. માટે જો આ બધા કેવા આ છે જે આવ્યા ને આ 2-6 મહિનાથી તે કરમાઈ ગયા, બધા ફૂંકાઈ ગયા. જુઓ ફૂંકાઈ ગયા છે ને, તો તમારા કરતા સારા છે. કશ્યપ મુનિ ક્યાં છે પેલા બેઠા, જુઓ ઘરનાથી સારું છે, શાંતિ, કોઈ ચિંતા નહીં, અને રહેવાનું, ખાવાનું, પીવાનું બધી વાતે સાનુકૂળ, સગવડતા. એક સગવડતા નહીં, લાલ લુગડાની, એટલું મનને મારવું પડે. બીજું બધું ખાવાનું, પીવાનું, પહેરવાનું, ઓઢવાનું બધી વાતે સાનુકૂળ છે. ઘરે ના મળે એવું વૈભવ થાય ભગવાનના દરબારમાં. અને આ એક માયા રજૂ રાખવાની એટલું વાતું. એટલે એ આપણે ના મહારાજ સમજાવે. માટે જે આ ભગવાનનો માર્ગ છે એમાં ગમે તે આશ્રમ, ગમે તે ધર્મ, ગમે તે, પણ એની અંદર આ મોહ આસક્તિ છોડવા ત્યાગી હોય. પણ જો જરાય વાસના પેલા ભરતજી રાજ મૂક્યું
ભરતખંડનું આખું રાજ મીઠું. અને એમના પિતા એ ભગવાન હતા, ભગવાન. છતાં પણ જો પેલા મૃગલામાં દયાએ કરીને, કાંઈ સ્વાર્થ તો હતો નહીં એમાં, પણ દયાએ કરીને બચાવી અને પોતાના આશ્રમમાં મોટું કર્યું તો મૃગ આકારે વર્તી થઈ. તો એવા બ્રહ્મનિષ્ઠ આત્મનિષ્ઠ જ્ઞાની પુરુષ હતા, છતાં પણ મૃગનો અવતાર લેવો પડ્યો ભરતજીને. એ મૃગનો અવતાર આવ્યો. એટલે કે મહાભારતમાં મોક્ષ ધર્મના અધ્યાયમાં તો લખ્યું છે કે દયાએ પણ એવી ન કરવી કે જે બંધન થાય એવી. કારણ કે આપણે કોણ દયા કરવા વાળા? ભગવાને સુખ દુઃખ આપ્યું છે, એમાં આપણો જીવ એવો દયાળુ છે, અધિકારો થાય, પણ એનો આપણે ટાળવા સમર્થ છીએ? એ આપણા હાથમાં છે. મોટો ડાક્ટર હોય, મોટો 2 કાંડા ઝાલી રહ્યો હોય, પણ જે છે તે આ શરીરનું નિર્માણ પૂરું થયું હોય એ બચાવે એવું છે કોઈ? તો 1 લાખો રૂપિયા આપો, જો પાછો જીવ ઘાલી હાલતો હોય તો ડાક્ટર. અને ડાક્ટર હોવાવરનો લંડનમાં છે, આ દેશમાં કોઈ હોવારનો નહીં ડાક્ટર, પણ લંડનમાં તો હશે. કારણ કે એ તો બધી સિદ્ધિઓ ખરી ને, અને એ તો બધું જ્ઞાન ખરું ને મેડિકલનું ત્યાં જ્ઞાન બહુ ડાક્ટરનું. એટલે એ અહીંયા 100 વર્ષના થતા થાય. ડાક્ટર કોઈ હોવાનો નથી હો. અને ભૂવો જાગરીઓ પેલા દોરા ધાગા વાળા કોઈ છે હોવ ના, તો આપણે ક્યાંથી રાખશે હોવર? કહો. માટે એની પરિસ્થિતિ એ ખોટી છે ને. માટે એ આસક્તિ, એ મોહ. એટલે એમાંથી વર્તીઓ પાછી આવી અને ભગવાન તરફ વર્તી, ભગવાનનો વિશ્વાસ રાખવો તો આત્મા અમર છે. આત્માના માથે કાળ નથી. આત્માને શસ્ત્ર કાપે નહીં. ગીતાનો 2જો અધ્યાય વાંચ્યો સાંખનો. આત્માને બાળપણ નથી, ગળપણ નથી, નાત નથી, વર્ણ નથી. આત્માને કોઈ વિકાર નથી. ચૈતન છે તો, અને નિરાકાર છે. ચૈતન નિરાકાર એટલે એને ઉધેવ લાગે નહીં. અને એને એ અમર છે. આ દેહ છે એ તો પંચભૂતનો, આ પૃથ્વીનો વિકાર છે, તે પૃથ્વીમાં ભળી જશે. પણ આત્માના માટે કાળ નથી અને કર્મ નથી. ચિત્ર કે હશે તે પરીક્ષિત રાજાને આખું ભાગવત સુખદેવજી સમજાવ્યું. છેવટ શું હતું કે પરીક્ષિત રાજાને ઋષિને શ્રાપ આપ્યો. કારણ કે પરીક્ષિત રાજા શિકાર કરવા ગયા, એમાંથી ઋષિના આશ્રમમાં ગયા. ત્યારે ઋષિ તો ભગવાનની ભક્તિમાં, ધ્યાનમાં, સમાધિમાં હતા. એટલે પરીક્ષિતનો આદર સત્કાર ન થયો, બોલાવાયું નહીં. એટલે પરીક્ષિતને ક્રોધ આવ્યો. એ ક્રોધ આવ્યો ત્યારે પછી આજુબાજુ જોયું તો મરેલો હાફ પડેલો. એ મરેલો હાફ ઉપાડી ધનુષથી અને પેલા ઋષિના ગળામાં નાખ્યો. ત્યારે પછી ઋષિ તો સમાધિમાં બોલ્યા નહીં અને જાગ્યા નહીં. પણ એને આજુબાજુ પેલો એમનો છોકરો ચેલો હોય કે દીકરા હશે ઋષિ મુનિના, એને જોયું એટલે એને એમ થયું કે મારા બાપના ગળામાં હાથ કોને નાખ્યો. પછી શ્રાપ દીધો કે આ હાથ જેને મારા બાપના ગળામાં નાખ્યો છે એને હાથ દાડામાં હાથ કરી છે, મરી ગઈ. આવો શ્રાપ આપ્યો. પછી ઋષિ સમાધિમાંથી જાગ્યા એટલે દીકરાને ઠપકો દેશે ઉડતો કે રાજાએ તો ભૂલ કરી, એ તો છે તે માયાનો જીવ છે, પણ આપણે એ ભૂલ તમે કરી, એને શ્રાપ ન દેવો જોઈએ, નતો દેવો. પણ હવે શ્રાપ દીધો તો એને તમે જાગૃત કરી આવો, કે એને કહી આવો કે તારા હાથ દેવના હાથ પછી માટે તું તારા આત્માના માટે કંઈ કરી. પછી એ પરીક્ષિત રાજાને ખબર પડી કે મને હાથ દાડામાં હાથ પડી છે, હું મરીશ. એટલે પછી એમણે એનો દીકરો જન્મે જે હતો એને રાજ મૂકી દીધો. અને પછી પોતે ગંગા કિનારે ગયા અને ગંગા કિનારે જઈને ઋષિ મુનિઓ હતા એમને પૂછ્યું. ઋષિ મુનિઓને કહ્યું કે હવે આ મને કાળની ગતિ છે, સાપ થયો છે હાથનો, 7 દિવસમાં મારું મૃત્યુ થશે તો મને આ આત્માનો ઉદ્ધાર થાય, આત્માનું જ્ઞાન આપો. ત્યારે ઋષિ મુનિઓ તો બધા પરોક્ષવાદી, કોઈ કે તપ કર, કોઈ કે યજ્ઞ કરી, કે યોગ સાધ પડીએ, કે હવે તરસો થયો ને કૂવો ખોદે, કઈ બે તરસો થયો અને કૂવો ખોદીને પછી પાણી પી રહે જીવાય એમ આવ્યા છે. હવે મારું મોત આવ્યું અને કે આ કહે છે તપ કરીને યોગ સાધ. પછી સુખદેવજી આવ્યા. સુખદેવજી હતા એ સાક્ષાત્કાર ભગવાનના ભક્ત હતા. એટલે સુખદેવજીની ઉંમર તો નાની હતી, 4 વર્ષની. પણ સુખદેવજીને પછી પરીક્ષિત રાજાએ પૂછ્યું કે હે પરીક્ષિત, સુખદેવજી મારું હા ઋષિનો શ્રાપ છે, 7 દિવસ મને હાથ પડી છે, મારું મૃત્યુ થશે, માટે મારા આત્માના. પછી સુખદેવજી શું બોલ્યા, હે પરીક્ષિત, ખટવાંગ રાજાનું એક મુહૂર્તમાં કલ્યાણ કર્યું હતું
અને તારા તો 7 દાડાની મુદત છે, તો તારા કલ્યાણમાં શું વાંધો? બે સામો એ હામો બેહાડીને આ ભાગવતની વાત સમજાવે. અને એની અંદર કે હે પરીક્ષિત, આ દેહ છે એ કોઈનો રહ્યો? તારા વંશો ક્યાં ગયા? બધા વિચારી જો. ધર્મરાજા, યુધિષ્ઠિર, ભીમ ને અર્જુન એવા ક્યાં ગયા બધા? તારા કૌરવ, તારા કાકા દાદાના બધા ક્યાં ગયા? અને 20 લાખનું આ કુરુક્ષેત્રમાં કતલ થયું ક્યાં ગયા? માટે આ દેહનું નિર્માણ છે. દેહ કોઈ રીતે રહેશે નહીં. તમે લોઢાની કોઠીમાં રાખો, ગમે તેઓ 1000 રૂપિયાની દવા માત્રા ખાઓ, પણ દેહનું જે નિર્માણ 50 વર્ષ, 60 વર્ષ, 80 વર્ષ, 100 વર્ષ જે એનું બાંધ્યું છે બાપ, પછી એ રહેશે નહીં. જેની તૂટી એની બૂટી નથી. એટલે માટે એ જે નાશ બનશે, અને એના માટે જે અવિચળ રાખવા માટે આપણે પ્રયત્ન કરવો, એનું નામ જ અજ્ઞાન, એનું નામ જ માયા, એનું નામ જ મોહ. અને જે નિર્ભય છે કે જેના માથે કોઈનું કાળી ચાલે એવી નથી, કોઈ દેવતાઓની કે કોઈ જંત્ર મંત્રની કે કોઈ મોસ્ટોટની પણ આત્મા ઉપર કોઈની કાર્ય ચાલે એવી નથી. એ નિર્ભય છે. અને એને શસ્ત્ર કાપે નહીં, અગ્નિ બાળે નહીં, એને સાથે એ આત્મા છે એને કોઈનો ભય નથી. અને એના માથે આપણે ભય ઉભો કરીએ, મરી રહીશ, ફલાણું મનુષ્ય માદો છો, આ શસ્ત્ર વાગ્યું, એ ભય ઉભો આત્માના માથે કરી, એનું નામ અજ્ઞાન, એ જ માયા, એ જ મોહ. માટે આત્મા નિર્ભય છે, એના માથે ભય નથી. અને આ દેહના માથે ભય છે એ અમર થાય એવો નથી. માટે એના માટે શા માટે દુખ્યા થવું? જે નાશવંત વસ્તુ છે જયારે ત્યારે નાશ થવાની છે, તો પછી એના માટે શોખ છો? એના માટે શા કારણ દુખ્યા થવું? કહો. સગર રાજાને કેટલા છોકરા? 60,000. 60,000માં લોટો પાણી ફાવાય એક હતો, પછી શું શોખ કરવો? કહો. 60,000માં એક ફાય નહીં, બધા ખતમ એના પહેલા આવના બે. અને દશરથ રાજાની વાત કરો. દશરથ રાજાને 60,000 વર્ષે દીકરા થયા. કેટલા વર્ષે? 60,000 વર્ષે. એવા આ રામ, લક્ષ્મણ, ભરત, શત્રુઘ્ન 4 ભાઈ થયા. તે યજ્ઞ કરાયો તારા 60,000 વર્ષે. તોય પણ દશરથના મૃત્યુ વખતે કોઈ ફાયા ખરો ચારોમાંથી એક? વિચાર કરો. માટે આ ઋણ સંબંધ છે, લેણ દેણ. આપણે દરેક દીકરા આપણી ચાકરી કરે, પણ આપણે હોય પેલા હોય અમેરિકામાં 15 માઇલ દૂર, 15,000 માઇલ દૂર. હવે ક્યાં હાથો બે? આપણું મોટું આ થઈ જાય. જય સ્વામિનારાયણ. માટે ક્યાં કોઈનું ક્યાંય હાથો રહ્યો? માટે આ વિચાર કરવાનો અને આ સમજણ એ કરીને શાંતિ મેળવવી, સુખ્યા રહેવું. જ્યાં સુધી ભગવાન આપણા આ લોકમાં રાખે ત્યારે ભગવાનની સ્મૃતિ કરવી, ભગવાન ભજવા અને વ્યવહાર પણ કરવો તે આપણા આ જીવનના માટે. પણ એમાં કોઈ પ્રકારનો મોહ, આસક્તિ કહે છે તે એમાં ખૂચવું નહીં. ભગવાન જે સ્થિતિમાં રાખે, ભગવાનને જે લાઈનમાં આપણે રાખવાય આપણા પ્રાર્થ અનુસાર એને જે પ્રમાણે એ પ્રમાણે રહેવું. આ કોઈનું કર્યું થતું નથી. ન કે તો કોઈનું કર્યું થતું, ધાર્યું થતું હોય તો પછી કોઈને દિલ્હીની ગાદી કોને નથી જોતી? ધાર્યું જો થતું હોય તો, પણ એ કોઈનું ધાર્યું થતું નથી. એ માટે એ કરતા હતા ભગવાન છે, કર્મ સફળ દાતા ભગવાન છે. આપણા પ્રાર્થ અનુસાર આપણે આ ભૂમિકા આપી છે, તો એમાં રહી અને ભગવાન ભજી અને આત્માનું આ ઉદ્ધાર કરી લેવો. કે 84 લાખ યોનીમાં ગર્ભા જંપુરી લક્ષ ભમવું રખડવું ન પડે. આ મનુષ્ય દેહ દુર્લભ છે, 84 લાખ યોની છે. એમાં 21 લાખની 4 ખાંડ લખી. ઉદ્ભીજ, સ્વેદજ, અંડજ ને જરાયુજ. જરાયુજ એટલે ઓળમાંથી થનારી, આ ઉદ્ભીજ એટલે વનસ્પતિમાંથી થનારી, અને સ્વેદજ એટલે પરસેમાંથી આ જૂ માકણ એ થાય, અને અંડજ એટલે ઈંડામાંથી થનારી. એવી 84 લાખ જાતની આ ખાંડ છે જન્મની આ જીવને. એ 84 લાખ યોનીમાંથી 83 લાખ યોની છે. એમાં તો આપણા જીવનું કાંઈ ઉદ્ધાર, મોક્ષ, જ્ઞાન થાય એવું નથી. કારણ કે એક ઇન્દ્રિયનું જ્ઞાન. એટલે એમાં કઈ આ વેદ પુરાણ ઇતિહાસ નહીં. આ વેદ પુરાણ ઇતિહાસ કોના માટે લખ્યો? એક મનુષ્ય યોનીના માટે. કે મનુષ્યને ભગવાને પંચેન્દ્રિયનું જ્ઞાન આપ્યું, અને આ 84 કુંડાળામાંથી એ મનુષ્ય જો વિચાર કરતો એમાંથી છૂટી શકે, નીકળી શકે, એટલા માટે આપ્યું. તો એ આપણે છે તે ભૂલી જઈએ. અને 84 લાખ યોની ફરવામાં તો તમે મહાભારત વાંચ્યું? ના વાંચ્યું? 280 જે વાંચ્યું એમાં તો લખ્યું છે, નાસ્તિક તો માને નહીં, કે જોજનોની વાય હોય, જોજન ઊંડી ને 2-8 જોજન પહાડી એવી વાયો હોય, અને એમાં પાણી ભરેલું હોય,
અને માથાનો મોવાળો લઈને રોજ એક ટીપું, પાછું આખો દાડો નહીં, રોજ એક ટીપું. એ પાણી જયારે વાયોમાંથી ખૂટી રહે એટલો ટાઈમ જાય ત્યારે આ જીવ 84 લાખ યોની ફરીને મનુષ્ય દેહમાં આવે. આટલી દુર્લભતા મોક્ષ ધર્મ મહાભારતમાં લખી છે. વિચાર કરજો. અને ભાગવતમાં કાળની ગણતરી લખી, સંખ્યા લખી કે 3.5 કરોડ પ્રાકૃત પ્રલય થાય ત્યારે આ જીવ 84 ફરી રહે. કે 3.5 કરોડ પ્રાકૃત પ્રલય કોને કે આ બ્રહ્માંડ 14 લોકનું એની 2 પરાર્ધકાળની આયુષ, એ બ્રહ્માંડનો નાશ થાય ત્યારે એ છે તે પ્રાકૃત પ્રલય. એવા 3.5 કરોડ વાર આ બ્રહ્માંડ ઉત્પન્ન થાય અને પાછું નાશ થાય એટલો ટાઈમ જાય ત્યારે જીવ 84 લાખ યોની ફરીને પાછો મનુષ્ય દેહમાં આવે. આટલો વિલંબ છે. હવે એમાં છે તે આપણે જો આ ગાફલીમાં રહીએ અને આ મનુષ્ય દેહનો લાભ ચૂકીએ તો આટલો ટાઈમ પાછો રખડવાનું 84માં એ ઊભું રહે. પણ આપણને ભગવાનનો સંબંધ છે, સત્સંગનો સંબંધ છે, સંસ્કાર પડેલા છે એટલે ભગવાન આપણને જોગ આપે બીજા જન્મમાં. પણ જેને સંસ્કાર નથી એને તો 84 ઊભી જ છે, પણ સંસ્કાર વાળાના માથે 84 ઓછી થઈ જાય, એ ન જવું પડે. તો એ આ શાસ્ત્રનો તોય આ તૃપ્તિ થઈ નથી. આટલી આપણી ઉંમર થઈ એમાં આપણે આ જીબડી કેટલું ઘી ખાઈ છે. આ લુગડા ઉપર સાંટો પડ્યો હોય તો સાબુ લેવું પડે, બાફવું પડે, આ તો ધોબી નાલવું પડે. આને કોઈ દાડ ધોબી નાલવા જવું પડી છે ચીકડી જરાય અડાસી ને તો કેટલી હાકર થઈ ગઈ છે જરાય કરી તો માટે એ છે તે એ તૃપ્ત થાય એવી નથી. ગમે તેટલું ભોગવો. પરદેશમાં દારૂ માટી કરે છે લોકો, એમાં ધરાય અને એમાં તૃપ્તિ છે કશા એમાં તૃપ્તિ નથી. આ જીબડી ધરાય એવી જ નથી. મરવા હોતા હા દેહ ગયડો થાય પણ આ લૂલી ગયડી થાય એવી છે. ગયડી થાય એમાં વધારે વધે. હો એટલે આ છોકરા કઈ ઘરમાં છે કે ફરસાણ ગયડી થાય એટલે વધારે લપતાડા મારે મારી. માટે જયારે સમજી વિચારીને જ એને છે તે આપણે સુધી પાછી વાગીએ તો જ વરાયેલી છે, નહીં કે ધરાઈને તો વરાય એવી જ નથી. સ્વામી કે પાતાળ સુધી પૃથ્વી ફાટી એને પાણીથી ભરવા માંડો તો એ પૃથ્વીમાં પાણી ભરાય. પાતાળ સુધી પૃથ્વી ફાટેલી હોય પછી ગમે તેટલું પાણી નદી વાળો પણ રહાડમાં ઉતરી જાય, એટલું જતું રહે પણ ઉપર ના આવે. એમ આયા છે તે સ્વામી કહેવાય વિષયના પાતાળ ફાટ્યા. કૂતરાના, બલાડાના, ગાજરાના, આખલાના, પાડાના, કૂતરાના, વાંદરાના કેટલા દેહ ધર્યા છે. એમાં થોડી સ્ત્રીઓ ભોગવી તો વિચાર કરો. આખા ગામનો આ પાડો ગામનો હોય આખા ગામની ભેંસો એની ત્યાં ધરણ એને ધરણ આવે છે. માટે એ તો પાછી વર્તી વારો તો સુખ ને શાંતિ છે. માટે એમાં કોઈ દિવસ ધરણ થયું નહીં, થશે નહીં. માટે આ વાત સમજાવે આપણે બહાર શું કે સાંભળો. અરે હા હા આ મન જ આ જીવને ભટકાવે. મન છે એ છે તે મન કોઈ દિવસ સ્થિર થયું નથી, થતું નથી. આ મન છે તે થોડા કરાવે છે. એટલે આ મહારાજ કહે મન ને મારો, મનને તમે જીતો. મન છે એમાં બંધન મનનો છે અને મોક્ષ મનનો છે. આત્માને કઈ લેવા દેવાની. પણ આ સુધી એનો કારભારી બહુ લુચ્ચો છે મારો. મન એને તમે સાથે વશ કરો કે હા હા જો મનનું રૂપ લૂક અને આ છે હિમ. હિમ પડે એટલે બળી જાય અને લૂક લાગે તોય માણસ મરી જાય. ગરમીને લઈને લૂક લાગે અને આ શ્યામમાં કામ કરતા પાદર પાણી પીવે માદા જરૂર પડે છે અને મળે. એટલે ટાઢી લૂક અને ઊની લૂક એટલે હારા વિષય છે એ ટાઢી લૂક. હારા વિષયમાં જે આપણને બહુ થાય અને એમાં બંધાઈએ નીકળીએ નહીં. એક જણાને હાથ મારને બંગલો કર્યો, હાથ મારને હવેલી અને ભાઈ કાશ ઢાળ્યા હો તે ઉપર રહે. એ મરવા હું તો ત્યારે કે હાલ હેઠે કે હેઠે ના ઉતરો, એનો બોહ મુકાય નહીં. પણ મરી જાય પછી કાઢવો પડે નહીં. પછી ચાલે. પછી એ બંગલો હારે જાય ખરો માટે ભૂત થાય બહુ હોય તો વાસના. પાછું ઘરમાં કોઈને પહેવા ના દે. પાછું બંગલા
એ દખ પાછું કહો. માટે એ છે તે આ જીવને આ બંધન છે, એટલા માટે મહારાજ છે શું કે જો અને જે માણસના દેહમાં દુઃખ છે તથા હિમ કે છે ત્યારે તે માણસ મરી જાય છે. જો એટલે હારા વિષય છે, વૈભવ હારો, ખાવાનું પીવાનું, સંબંધી કુટુંબી બધું સાનુકૂળ હોય ને એટલું બધું સુખ હોય, શાંતિ, તો એમાં જીવ બંધાય. અથવા તો છે તે ઊની લુખ એટલે શું કે દેશકાળ મોડા હોય, સંબંધીઓ બધા કુપાત્ર હોય અને કંટાળો લાવે એવા હોય, એ ઊની લુખ, એ રીતે જીવ દુખ્યો થાય. અને આ રીતે દુખ્યો થઈને બંધનમાં પડે. એટલે બે ટાઢી લુખ અને ઊની લુખ એટલે હારા વિષય અને નબળા વિષય બે જીવને બંધન કરતા છે એમ કે. ઇન્દ્રિયો દ્વારા થઈને જ્યારે વિષય સંગું જાય છે ત્યારે તે વિષય જો દુઃખદાયક હોય તો મન તપીને ઉનાળી દુઃખ જેવું થાય છે. એટલે હારું ગુણાતી સ્વામી લખ્યું કે જગતમાં વ્યવહારમાં રહેતા હોય તમે તો તમારાથી ઉતરતો માણસ, વ્યવહારમાં દુબળો માણસ, એના સામું જોવું કે આના કરતા હું સુખ્યો છું. અને જો પેલા ટાટા ને બિરલા સામું જોવે દુખ્યો થાય કે આટલું આપણે નથી હજુ કરી શક્યા. એટલે એ ક્યાં છે. એટલે સતી સ્વામી કે આ રીતે ઉતરતા સામું જોઈએ તો સતી આપણે સુખ રહે, શાંતિ રહે. પણ પેલા ચડતા સામું જોઈએ તો એ પૂરું ન થાય ને શાંતિ થાય. તો એ મહારાજ છે. અને તે વિશે જો સુખદાયક હોય તો તેની વિશે મન શિયાળાના હિમ જેવું થાય છે. જ્યારે દુઃખદાયક વિષયને ભોગવીને દુઃખ સરખું ઊભું થઈને જીવના હૃદયમાં બેસે છે ત્યારે જીવને અતિશય દુખ્યો કહીને કલ્યાણના માર્ગમાંથી પાડી નાખે છે. તે દુઃખ લાગીને મરે તેમ જાણવું. શું કીધું? દુઃખ લાગીને મરે એમ જાણવું. હારા વિષયમાં જે મોહ, આસક્તિ, એમાંથી છૂટવું, એમાંથી સતી નીકળવું એ બહુ અઘરું કલમ છે. એટલે મારા કહે છે કે હારા વિષય છે, સારો વૈભવ છે, એમાંથી આપણી વર્તી તૂટવી કઠણ છે. પછી મરતી વખતે એમાં આપણી વર્તી રહે એટલે આપણને બંધન થાય અને દુઃખ થાય. અને નબળા વિષય હોય તો દુખ્યો થઈ જાય ને હેરાન થાય. અને એમાં છે તો એ બે છે, એ બે સપના છે. જેમ જનક રાજાનું સપનું ના બતાવ્યું એમ આ બે સપના. કારણ કે જનક રાજાને રાજ કરતો હતો તો સળી પોકારીને પણ કરીએ ભીખ માગી. પછી જાગ્યો તારે વિચાર કર્યો કે આ હાથું સકા. તારે પેલા ઋષિ પછી સમજાવે એ જનક આ હાથું માનતો જાય હાથું, આ ખોટું માનતો જાય ખોટું. કેમ કે બે સપના છે. કેમ કે તું આંખ મીચીને ઊંઘ્યો તો ત્યારે સપનામાં બધું દેખાતું હતું. માગી ખાધું ને તે સીબડામાં ટુકડા ભેગા કર્યા, પહેર્યા લુગડે મારું રાજ છીનવી લીધું, કાઢી લીધું, એ બધું દેખાતું. પણ આંખ ઉઘડી જઈ એટલે કાંઈ નથી. એમ આ આંખ ઉઘાડી છે ત્યારે આ તારી મિથિલા, આ તારો બંગલો, આ તારા મકાન, આ વૈભવ, એ તારી આંખ ઉઘાડી છે ત્યાં સુધી. આંખ મીચાય એટલે છે તો આપણે અહીં બેઠા છે પણ આપણી આંખ મીચાયા તેવી આપણું આ છે સારંગપુરે. કારણ કે આ દેશને પછી શું કરશે પણ લઈ જઈને રાખ કે બીજું. અને આત્માની ગતિ આત્મા છે. આત્મા ભગવાન ક્યાં બ્રહ્માંડમાં નાખે, ક્યાં નાખે એ કઈ આપણને ખબર. તો એ આત્માની ગતિ ક્યાં થાય. પછી આપણા માટે આ વૈભવ આપણા માટે હાથ તો છે એકો. તમારા ઘેર સુધી હાથમાંની હવેલીઓ કરી હોય, બંગલા કર્યા, વૈભવ કર્યો હોય, પણ આંખ મીચાય એટલે આપણું ખરું એ કાંઈ પણ થઈ ગયું. અને આ દુનિયામાં આપણે જોઈએ તો આ હશે તે પાયા કોના હાજર છે કહો. આખી મુંબઈ હશે પણ મુંબઈ જ્યારની વસી ત્યારનો કોઈ વંશ વારસદાર હશે કે બધા અહીંયા વસેલા છે. 80 લાખની વસ્તી એ બધી કહો એમાં ભરતી ઓટ હાલ્યા જ કરે છે કહો. કોઈ સ્થાયિક છે? આ સોચિત્રાના પણ સોચિત્રાના કેટલા ઠેકાણે ફરી ગયા હોય કહો. હા એ આપણું વતન, આપણી નાત, આપણું આશ્રમ, આપણું એ મારે ક્યાં કોનું અવિતર છે કહો. અમીન સાહેબ આ બધું દેહના અભિમાન છે, દેહનું ગણતી. આ બધો વ્યવહાર ચલાવવા માટે છે તે આ બધું ઉપસ્થિત કરેલું છે. આ ગણતરી ને કાળ ને વરસ ને આત્માને ક્યાં છે કશું નિરાકાર આત્મા એને કહીશું આમાંનું છે નહીં. આ તો એક દુનિયાની પ્રથા ચલાવવા માટે આ બધી એ ગણતરી ઊભી કરી છે. તો એ બધી નાશવંત છે. એ જો આપણા જીવમાંથી સમજાઈ જાય તો આપણને મોહ ના રહે, બંધન ના રાખે. તમે વેપાર કરતા હોય પણ સોમલનો વેપાર કરતા હોય તો ટેસ્ટ કરવાનો બંધ થાય કે આ માલ કેવો ચાખી દઉં. સોમલ એટલે સમજો છો ને ઝેર. સોમલ ખાંડના જેવું જ હોય ધોરું ઝેર, પણ ઝેર એવું છે કે એની વરાળ અડે તો આપણને મોત થાય.
એવું એ સોમલ ઝેર છે. હવે એ આપણે એનો વેપાર કરતા હોય તો ટેસ્ટ કરવાનું મન થાય, અને ખાંડ હાકરનો વેપાર કરતા હોય તો ટેસ્ટ કરવાનું મન થઈ જાય, કાંકરી મેળવાનું મન આવે. કારણ કે આપણને જ્ઞાન છે કે આ મોઢામાં મેલાય ના ના મુકાય. અને બાળકને જ્ઞાન છે, નાનું બાળક હોય એને જ્ઞાન છે, એ તો પેલામાંથી મુઠ્ઠી પડે, સોમલમાંથી આ મુઠ્ઠી પડે, મોઢામાં ઘાલે. પાછું તમે 5 રૂપિયાની નોટ હોય તો ખિસ્સામાં મેલો, મોઢામાં ઘાલો અને બાળકને આપો છો, પાછું મોઢામાં ઘાલી ચગરવા માંડે. એને જ્ઞાન નથી. તો આપણને આજે જો આ જ્ઞાન હોય તો સત્ય સ્વામી કહે હોનાની કટારી હોય પણ પેટમાં મારવાની કે શોભાની, શું કરવાની? સોનાની કટારી હોય તો શોભાના માટે છે, પેટમાં મારવા માટે નથી. એમ આ આપણે છે તે આપણો વ્યવહાર છે એ બંધાવા માટે નથી, વ્યવહાર ચલાવવા માટે બરોબર છે. પણ એના માટે સ્વામી કે રહોડામાં જવું હોય ત્યારે જોડા બહાર ઉતારવા પડે. એમ આપણે ભગવાનના હજુરમાં ભગવાનની ભક્તિ કરવી ત્યારે વ્યવહાર બાજુ મેળવો પડે. એ ગરમ લઈને ના આવાય ને કે વર્તી ના રહે એમ. તો એ કહે છે જુઓ જુઓ સુખ્યો કહીને આપણે અમદાવાદમાં મંદિર કર્યું, આપણે જોયું ને. અમદાવાદની અંદર 40 લાખ વધારે વસ્તી હોય, આપણે ગણવા નહીં ગયા. પણ એ 40 લાખની વસ્તીમાંથી સામાન્ય કોઈ જીવ આવતો હોય છે, પણ મિલ માલક 1.5 મિલ્યો છે. મિલ માલક કોઈ આવે સત્સંગ કરવા મંદિરે? મિલ માલિક કોઈ, કારણ કે એના નથી, સાધારણ બચારા માણસ આવતા પણ સુધી એ મિલ માલિક કોઈ એમ પૈસા વાળો ભગવાન ભજે ઓછો હોય. એ તો કોઈ સંસ્કારી મુમુક્ષુ હોય તો જ ભગવાનના માર્ગે ચાલી શકે. ન કહે છે કે એ મોહનગરીમાંથી ઉખડવું જ કઠણ પડે, નીકળવું જ કઠણ પડે. કહો એ તો પૂર્વના સંસ્કાર એટલે આપણે લાઈન બિહાર ન કે લંડન જેવામાંથી હાથમાં આવ્યા કોઈ એ વૈભવ એ મજા. એ તો આપણા સંસ્કાર એટલે ભગવાન આપણને સાંભળે ભગવાનના માર્ગે ચાલી શકીએ. ન કે એ સજે રજોગુણી સજે દેશમાંથી ઉખડવું બહુ અઘરું, નીકળવું કઠણ. પછી ભગવાનના સંસ્કારો પડેલા હોય તો જ આ માર્ગ હુજે, ન કરે હુજે નહીં. કહો અને એ કોઈ ત્યાં ગમે તેટલો વૈભવ હશે તો કોઈ હારી લઈને જયું નથી, જવાનું નથી. એટલા માટે પાછી ભક્તિ વાળી અને ભગવાનના સાથે આપણે સમૃદ્ધિ સહિત ભક્તિ કરી લેવી અને છેલ્લો જન્મ કરી લેવો. અને વ્યવહાર ભગવાન હાથવે છે ને હાથવાના, એના માટે કઈ ફિકર કરવાની નથી. તો એ મહારાજ આપણને સમજાવે છે. શું કહે જુઓ શું કીધું? જેનું મન ભૂંડા વિષય દેખીને તપી પણ ન જાય. હા હા ભાણામાં આવ્યું હોય તો રુચિ બારલું ખાવાનું ખારું વધારે થઈ ગયું હોય ક્યાં તો રુચિ પારલું હોય કેવું મન થઈ જાય આપણે? એ ના પાડે. એવું દેખીને પણ મન પેલું ના થાય, ગ્લાની ન પામે, ક્ષોભ ન પામે. અને સારું હોય તો 2 વાગ્યા દબાઈને પછી ડાક્ટર પાસે જવું પડે એવું ના કરે. પેસ પડી ગયો હોય ને તો ત્યાં લાવો 2 વાટકા વધારે ચડાવી ગયું દૂધ પાકશે, પછી અમરોટિયા લેવાના પાછા એમ ને. પછી ડાક્ટર વૈદ ગોતવાનો એ ના પાડી માટે 2 બાજુથી હાથવાનું. એ કે એ વખત ખાતી સાસ આવી હોય ભાણામાં તોય મન ક્ષોભ ન પામવું જોઈએ. અને દૂધ પાકા હોય ચોટવું ના જોઈએ. કહું એ છે તે ટાઈમ વાંચી લેવો અને ભાડું આલી લેવું જેવું આવે એવું. આ ભાડું માગે તો એ કહે અરે જો મારે શું કહે એવું મન જે થવું નિર્વિષય એ થોડી વાત નથી. એ તો મોટા મહાત્મા નો થઈ જાય. જો મનનો કેવો સ્વભાવ છે? જો બાળક ની વાત આવી ને કે બાળક હોય, બાળક નાનું રમતું હોય તો એને કઈ ખબર નથી, એરું નીકળે એરું ચાલવા જાય. જો એને ખબર છે કે કઈ છે મરી જઈશ, એને કઈ દીશ નહીં. તરવાર ઉઘાડી પડી હતી ને ચાલવા જાય.
કે મને કાપશે, હાથ કાપી નાખશે એ ખબર નથી. અગ્નિ પડી હોય તો અગ્નિને ઝાલવા જાય. બાળક એમ આપણી બાળક બુદ્ધિ હોય ત્યાં સુધી આ વિવેક નહીં આવે. આપણી બુદ્ધિ બાળક બુદ્ધિ મટી જાય તો કે જો બાળકને આપણે જો એરું ઝાલવા જાય અને ના ઝાલવા દઈએ તો દુઃખી રડે, કારણ કે એને ખબર નથી. પણ આપણે જાણીએ છીએ કે એને ઝાલવા દઈશું તો એનો પ્રાણ જશે, દુઃખી વધારે થશે. એના કરતા ઘડી રડી રહેશે પણ આપણે ઝાલવા દેવું નથી એમ. તો એ છે તે આપણે એને એટલા સારું બચાવી દઈએ, એને ન ઝાલવા દઈએ દુઃખી થાય. એમ આપણને તે ભગવાન કે મોટા પુરુષ આ માર્ગ વ્યવહારના માર્ગમાંથી પાછા વારે ત્યારે આપણને જો એમાં આસક્તિ હોય તો આ સ્વામી શું જાણે વ્યવહારમાં, આ તો કરવું જ પડે આપણે. પેલા સ્વામી હતા અમારા આ બગડ, આપણે મોહન બગડ, અને આવું ગામ કેવું આ કંઠીઓ લાવે છે બગડ, હે બગડ. એમાં છે તે એક શેઠ હતા અને આ વેપાર કરતા. તે આ સ્વામીએ વાત કરી, અક્ષરાનંદ સ્વામી. અક્ષરાનંદ સ્વામી કહે કે તમારે કેટલા પૈસા જોઈએ વેપારમાં? કે સ્વામી 25,000 કમાવું તો પછી બંધ. બરોબર કહેજો, વધારે જોતા જ વધારે કહેજો કે ના 25,000 બહુ, 25,000 કમાવું એટલે ધંધો બંધ, પછી ભજન કરી. એટલે બહુ સારું સ્વામી કે 25,000 રૂપિયા 40 ફસલમાં એને મળી ગયા સ્વામીની કૃપાથી. પછી સ્વામીની વાત ખબર પડી, સ્વામી બોલે શેઠ તમારો સંકલ્પ પૂરો થયો કે નહીં, હવે ભગવાન ભજો. કે સ્વામી પણ હજુ આ મોસમની શરૂઆત છે, હજુ આખી મોસમ લેવા દો ને. પણ તમારે આખી મોસમ લેવી હતી 25,000 તો પછી હવે તો કે સ્વામી બહુ કીધું તારે છોકરાને પૂછવું પડે અને પછી કે બંધ કરવું. પછી સ્વામી કે બાવાને શી ખબર પડે વ્યવહારની, સ્વામી શું જાણે, માટે આપણે વ્યવહારમાં કરતા જ કરીએ. તે પાછા કરવા ગયા તે 25,000 તો જ્યાં પણ ઉપરથી 25,000 દેવું છે. પછી મળવા ઉભા થયા, રડવા માંડ્યા. સ્વામીને ખબર પડી કે તારે જો છે સ્વામી કે તમારે જરૂર હતી એટલે છે સંતોષ ન માન્યો તો આ સાથે હથોડું ખોયું અને આ બેકાર થયા. પછી તેથી પેલા દરબારનું લેણું થયેલું તે દરબારને વાત કરી કે તમે કેટલા ભાઈ છો? કે 2. આ ચીજો છે તે સમજી લેજો, પણ એનું છે તે દેણું છે તે તમે માંડી વાળો. એમ સ્વામી માંડી વાળા દેણું અને જીવતો રાખ્યો ને આપઘાત કરવા તૈયાર છો. એટલે આવું જીવને સંતોષ નથી. તો અમારે ભટેશા 1 કરોડ રૂપિયા થયા તો કે બીજો કરોડ થાય પછી, પણ હવે બચાર છે લેવા સમજાતા ભટેશા આપણા હે નરોજી વાળા. અરે પછી શું કે જુઓ, હા જુઓ ભગવાન ન દઈએ તો પણ દુઃખી થાય ને જો ભોગવવા દઈએ તો પણ વિમુખ થઈને અતિશય દુઃખી થાય. ભોગવવા દઈએ તોય દુઃખ, ના ભોગવવા દઈએ તોય દુઃખ. જેમ બાળકને આપણે ઝાલવા દઈએ તોય દુઃખ, યારોને ઝાલવા દઈએ તોય દુખ્યો થાય અને મરે, અને ના ઝાલવા દઈએ તો જ રડે ને દુઃખી થાય. એટલે આપણને ભગવાન આ રીતે રાખે છે કે આના એમાં બંધન થાય એવું છે તો ના જો ખાવા દે. હો વાંધો ના બાજવા દે. તો એ કે ભગવાનના વિશે જેને આસક્તિ થઈ અને એમાં છે તે વર્તી જેની તણાણી એમ છે તે પછી નરસિંહ મહેતાની વર્તી ભગવાનમાં ગઈ તો નરસિંહ મહેતાને છે તે ઘરના માણસને ધામમાં ગયા ત્યારે રોવા બેઠા નહીં પણ બોલવા કે ભલું થયું ભાગી જંજાળ સુખે ભજીશું શ્રી ગોપાલ. નરસિંહ મહેતા બોલ્યા એમ છે તે નરસિંહ મહેતા રડવા ન મળ્યા, રાજી ગયા. અને અહીં રાયબાઈ આપણે કુંડળ, આ કુંડળ ગામ છે એમાં રાયબાઈ હતા, આપણે મહારાજના સત્સંગી હતા, પણ એને વાંઝિયાબાનો આવડો દીકરો વીરબાઈવરનો ધામમાં ગયો હાકર વેચવા દે તો લોકો ટીકા કરે કે આ દોષી તારું કાળજું કેવું, આ વેવરનો છોકરો જો આ હાકર વેચે તે અમેરિકામાં મોકલ્યો, ભગવાનની સેવા મોકલ્યો, શું બીજું ખોટ? એમાં શું શોખ કરવાનો છે? તો અમેરિકામાં જાય છે કેમ રહીએ છીએ સરકુલી તો ત્યાં કઈ આપણે નથી ખબર છે કે ત્યાં શું શું નહીં. તોય પણ એમાં એટલે એ રાયભાઈને એકના એક દીકરા ધર્મજન હાથર નથી, એની સમજણ મહારાજનો સંબંધ એટલે એની આવી સમજણ હતી. એટલે દુઃખ નહીં, એમ રોવા બેહે નહીં. એટલે કહેવાનું છે કે હણ વર્ગ તો આ દુનિયામાં થયા જ કરે છે, પણ સમજણ હોય તો એ દુઃખ ન થાય, એમાં બંધન ના થાય, એમાં આસક્તિ કે મોહ ન રહે તો આપણા જીવને બંધન નહીં. એમ મહારાજ કહે
ને વિષયને યોગે તેને ટાળવાનું થતું નથી, તેને સાધુ જાણવા. આ સાધુ હારા વિષયો જોઈને ટાઢું ઊનું નથી થતું, હારા કે નતા એનું જેનું મન ટાઢું કે ઊનું નથી થતું એને સાધુ જાણવા. તમે જો એવું તમારું મન તમે સાધુ. આ લુગડાની હાટું નથી, લુગડા તો આશ્રમ છે, લુગડા તો આશ્રમ છે ને. અમરીશ રાજા હતા ને, દુર્વાસાએ શ્રાપ આપ્યો રાજી, એને કાંઈ દુઃખ લાગ્યું અમરીશ રાજાને? દુર્વાસાએ શ્રાપ આપ્યો તો શ્રાપ એના વાહ પડ્યો, જાય ભગવાન ભાઈ, અને પાછા આવ્યા તો અમરીશ રાજાએ માફી આપી. પણ અમરીશ રાજાએ પણ સાધુ જો. અને જનક રાજા ભાઈ સુખદેવજીને ભગવાન એના બાપે મોકલ્યા વ્યાસજીએ. જનક રાજા રાજમાં હતા છતાં પણ વિદેહી, કારણ કે એની સમજણ આવી હતી પંચિક ઋષિ થકી એને સાંઈ અને યોગ બે સિદ્ધ કર્યા, એટલે એનું મન ક્ષોભ નહોતો, રાજ જીવ મન હતું. અને છે તે મિથિલાયા પ્રદીપ્તાયા નમો દદા, મિથિલામાં બરસ મારું, એમાં કાંઈ મારું નથી બનતું, કેમ કે આ દેહ મારો નથી તો મિથિલામાં મારું શું હોઈ શકે? આવી જગતની સમજણ થઈ તો એ સાધુ. ભલે ભગવાનથી ગ્રસ્તાશ્રમમાં હોય તો એ રીતે મહારાજ આપણને સમજણની વાત આવશે. વડતાલનું વિહું વચનાવટ લખ્યું, વડતાલનું વિહનામાં શબ્દ લખ્યો છે કે ત્યાગી ગ્રહીનો કાંઈ મેળ નથી, જેની સમજણ મોટી એ મોટો. તમારી સમજણ આવી હોય તો તમે ત્યાગી કરતા આગળ આવી જાઓ. ત્યાગીની આવી સમજણ ના આવે તો ત્યાગી ઘણા વાર શું કરે, પૈસા હારું વડતાલની બધા જોવો છો ને તમે, બીજો ફાંફા મારે પૈસા હારું, પેલા હારું, પદાર્થ હારું કહો. હવે આમાં પછી ત્યાગી પણ ક્યાં રહ્યું? તો એના કરતા ગ્રસ્ત શું ખોટા? એ મહારાજ સમજાવે છે કે સમજણ મોટી એ મોટા, આશ્રમ મોટો નથી. આશ્રમ તો શ્રેષ્ઠ લખ્યો, ત્યાગા આશ્રમ છે, 4 આશ્રમો, બ્રહ્મચર્ય આશ્રમ, ગ્રસ્ત આશ્રમ, વાનપ્રસ્થમ, સંન્યાસ. એમાં સંન્યાસ આશ્રમ ઉત્તમ છે એ લખ્યું, કારણ કે નિવૃત્તિ વાળો છે એટલે ઉત્તમ. પેલો પરવર્તી વાળો છે એટલે એમાં જરાક છે તે બહુ વિટમરા. પણ મૂળ છે તે ગમે તે આશ્રમ હોય ત્યાં વિદેહી થઈ શકે છે અને મોક્ષ થઈ શકે છે. ગ્રસ્ત આશ્રમમાં મોક્ષ નથી થતો એવું નહીં, પણ સમજણ જોઈએ તો એ કે હવે બસ જો કહો ટાઢી લુક ને ઊની લુક સમજાયું. ટાઢી લુક ને ઊની લુક આ વ્યવહારમાં બધું હરકશોક, સારું ને નડતું, વૈભવ ભારી કોકનો આપણે જીવને બળતરા થાય અને નુકસાન થાય તો શોક થાય. માટે મહારાજ બે આપણને સમજાવે છે કે શોક પણ ન કરવો અને શોભ પણ બંધાવવો નહીં, પટવું નહીં વ્યવહારમાં. એટલે બે વાતે વર્તી આપણે બહારથી નિર્લેપ રહેવું. વ્યવહારમાં રહી જેમ કાજરની કોટડીમાં ડાઘ લાગે શું લાગે, કાજરની કોટડી હોય એમાં છે તે લુગડે ડાઘ પડે, એમાં સંસાર છે કાજરની કોટડી જેવો, અને એમાં જે છે તે લુગડા હંકેલીને હાલવું અને ડાઘ ન પડવા દેવો એ ચતુરાઈ, એ બુદ્ધિ, એ સમજણ. તો એ આ સંસારમાં રહીને પણ આપણે ભગવાન પ્રથમ રાખવા અને હરિભક્તો આપણા રાખવા જ જોઈએ છે ને. સ્વામીની જયંતિ તમે લંડનમાં ઉજવી તે કેટલો છે તે ભીડો બેઠો. એ જો સંસારમાં આસક્તિનો મોહ હોય તો એ ભીડો બેઠાય એવો હતો તો વિતાય નહીં. પણ એ તો જયારે મહિમા હતો, સત્પુરુષનો મહિમા, ભગવાનનો મહિમા અને સત્સંગ પ્રધાન હતો તો એ ભોગ આપી શકાય. દેહે કરીને, જે મને કરીને, ધને કરીને જે આ ભોગ આપવો એ મહિમા વગર આપી શકાતો નથી, એમ સ્વામી કહે. તો એ મહારાજ કહે છે. આ તો આપણે છે તે મહારાજ કહે છે કે અમારા પ્રભુદાસે ઓળખો છો ને ગાનાવાળા, એને હા છોકરા કે બધા જતા રહે ત્યાગી થવા તો રાજી થવું, બધા જો ત્યાગી થતા રાજી થવું. શા માટે કે દુખાવું? કારણ કે ધામમાં જાય ત્યારે કેમ રહીએ છીએ આંખો ચોરીને? માટે ત્યાગી થતા હોય તો સ્વામીએ શાસ્ત્રોમાં લખ્યું કે એક જો ભગવાનનો ભક્ત હાચો પાકા કુળમાંથી 71 પેઢી તારે. 75નું વચનાવત બોલે, આપણું 75નું વચનાવતમાં શબ્દ લખ્યો કે 71 પેઢીઓ તારે છે જો હાચા એક ભગવાનના ભક્ત પાકે તો સત્સંગમાંથી, તો એ તો રાજી થવા જેવું. અને એમાં પઢાવવાનું, એમાં દુઃખ ન થવું જોઈએ. આ આશ્રમ ઊંચો છે તો એ આશ્રમમાં જાય એમ વધારે આનંદ, વધારે શાંતિ, વધારે સુખ થાય આપણે, એમાં ક્ષોભ ન થાય. તો એ મહારાજ આ વચનાવતમાં ટાઢી લૂક ને ઊની લૂકની જ વાત કરી. એટલે હારા વિષય કે નબળા વિષય બધા જોડના છે અને બધા છે તે બંધનકારી છે અને મોક્ષ જીવને વિઘ્ન કરતા છે. માટે એમાં ક્ષોભ ન પામવો અને છે તે વ્યવહારમાં રહી અને જળ કુકડી જળમાં રહે પણ એની પાંખ ભીજાય નહીં. બીજું જનાવર છે એને પાણી અડે એટલે ઉડી ના શકે, અને આને છે પાણી અડે તો એને પાણી અડે નહીં, પાણી રડી જાય એટલે એની પાંખ ભલડે નહીં. એમ આપણને સ્વામીની કૃપાથી
અને શ્રીજી મહારાજની આપણને ભક્તિ છે એને લઈ અને આપણા માથે ગમે તેટલો મોટો વ્યવહાર હોય અને છે તે ગમે તેટલો વૈભવ હોય પણ આપણું મન એમાં ચોટે નહીં. બસ એ સમજણ રાખી અને વ્યવહાર કરવો. બસ એ મહારાજ સમજાવ્યું આ વાતના. જય સ્વામિનારાયણ.